ઇનાજ જિલ્લા સેવા સદન ખાતે સુવિધાસભર બગીચાનું નવું નજરાણું છે। આજે સમગ્ર વિશ્વમાં આજે પર્યાવરણની કટોકટી સર્જાય છે, ત્યારે આ બધા વચ્ચે તેમાંથી બચવાનો એકમાત્ર રસ્તો વધુ વૃક્ષો વાવો અને પ્રકૃતિ તથા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાનો છે। આ ક્રમમાં જિલ્લા સેવા સદન ઇનાજ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મોછા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં નવા નજરાણા સમાન આ બગીચાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ બગીચો અંદાજિત 76 લાખના ખર્ચે વિકસિત કરવામાં આવ્યું છે। મિયાવાકી ફોરેસ્ટ પણ ઊભું કરવામાં આવ્યું છે। આ સિવાય મોટા વિસ્તારમાં ફેલાયેલ લેન્ડસ્કેપિંગ સાથેના ગાર્ડનના કારણે જિલ્લા પંચાયત અને જિલ્લા સેવા સદન અને જિલ્લા પોલીસ ભવનની સુંદરતામાં પણ વધારો થયો છે। આ તકે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે પૂર્વ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના કાર્યકાળમાં શરૂ થયેલું ગાર્ડનનું નાગરિકલક્ષી કામ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયની નિષ્ણામાં થયું હતું અને આ બગીચો જોઈ મને આનંદ થયો છે। તેમણે જણાવ્યું હતું કે તે રીતે સુંદર બગીચાનું નિર્માણ થયું, હવે તેની જાળવણીની જવાબદારી પણ આપણા સૌની છે। તેમણે જિલ્લા સેવા સદનના કર્મચારીઓને આ બગીચામાં એક ફળાઉ વૃક્ષો વાવવા માટેનો પણ અનુરોધ કર્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ માટેના ફળાઉ વૃક્ષોને જો જરૂર પડશે તો હું પૂરું પાડીશ અને આ તકે ધારાસભ્ય કરેલ જાહેરાત મુજબ ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી, જેથી જિલ્લાના ટીબીના દર્દીઓની સંખ્યા દિન બ દિન ઘટાડી શકાય છે। કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।